બની ચાલિયા રે सरस्वती हार आरोपता रे आज सरस्वती हार आरोपता रे आज सरस्वती हार आरोपता रे आज सरस्वती हार आरोपता रे त्रिपुंड भाल विशाल मारा वाला त्रिपुण्य बाल विशाल मारवाला त्रिपुल बाल विशाल मारवाला त्रिपुण्य बाल विशाल मारवाला आज विष्णु वामन बन चालिया रे आज विष्णु वामन बनी चालिया रे ભૃગુ કચ્છમાં હું જાવ છું રે આજ ભૃગુ કચ્છમાં હું જાવ છું રે આજ ભૃગુ કચ્છમાં હું જાવ છું રે આજ ભૃગુ કચ્છમાં હું જાવ છું રે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન બની ચાલિયા રે આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે સુખદેવજી વર્ણન કરે વામનજી બલિ રાજાના યજ્ઞની અંદર જ્યારે પધાર્યા પહેરે ગીને કહે કે જાઓ કહો કે તમારા યજ્ઞની અંદર એક બ્રાહ્મણ આવવા માંગે છે. સુખદેવજી વર્ણન કરતા કહે કે સાંભળો રાજન. પેરેગીરે કહ્યું ના ત્યારે બલિ રાજાને ખબર પડી. બલિ રાજા એને કહ્યું કે આજ હું મારા ઘરે આવું સુંદર આયોજન છે. એ સુંદર આયોજનને લઈ કોઈ બ્રાહ્મણ એ મારા યજ્ઞની અંદર આવે ના તો એવું અહોભાગ્ય મારું બીજું શું હોઈ શકે. બલિ રાજા કે પ્રેમથી બ્રહ્મદેવને પધારો, સુંદર મજાનું એને આસન આપીને એને બિરાજમાન કર્યા છે. પણ આજ બલિને એ ખબર નથી કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ એ નહીં, આ તો અખિલ બ્રહ્માંડનો કરતા છે. અખિલ બ્રહ્માંડનો કરતા છે. એ તો દેવોની રક્ષાને ખાતર, એના રાજ્યને અપાવવાને ખાતર આજ તારા યજ્ઞની અંદર આવ્યો છે. આખો સમુદાય એમ કહેવાય કે બલિ રાજાના યજ્ઞની અંદર હતા. તમામ દેવો ક્યાંય દેખાતા ન હતા. ત્યારે બલિ રાજા અને એની પત્ની વિંધ્યાવલીએ જઈ બલિ રાજાનું પૂજન કર્યું છે. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કરી બલિ રાજાએ જ્યારે પૂજન કર્યું વામનજીનું, ત્યારે વામનજી કહે છે કે માગો.
મારે તો કશું જોઈતું નથી. હું તો આપના તપ વડે કરીને, આપની દયા વડે કરીને હું ત્રણેય લોકનો રાજા છું. પૃથ્વી, સ્વર્ગ અને પાતાળનો રાજા છું. દરેક જગ્યાએ મારું રાજ્ય ચાલે છે. પણ હે બ્રહ્મદેવ, આજ તમે મારા યજ્ઞની અંદર પધાર્યા છો તો આપને એક વાત કહું. મારી ઈચ્છા છે કે આપ કશુંક મારી પાસે માગો, કંઈક માગો. બહુ કહ્યું ના ત્યારે એમ કહેવાય કે બલિ રાજાને પાસે વામનજી હવે માગણી કરે છે કે સાંભળો, હે બલિ, તે મારું પૂજન કર્યું, હવે તું મને એમ કહે છે, હે બ્રહ્મદેવ, તમારે જે જોઈએ તે માગો, હું ત્રણેય લોકનો અધિપતિ. તો સાંભળ, મારે તારી પાસે, કારણ કે વામનજી એકદમ નાના હતા, મારે તારી પાસે હે બલિ બીજું તો કશું જોઈતું નથી. મારે 3 ડગલા પૃથ્વી જોઈએ. 3 ડગલા મારે પૃથ્વી જોઈએ છે. બલિ રાજા હસવા લાગ્યા. જોજો, ખડખડાટ જ્યારે એને હસે છે ના કે હે બ્રહ્મદેવ, તમારે 3 ડગલા આ તમારી પૃથ્વી તમારા પગ વડે કરીને માપી છે. તમારે જેટલી જોઈએ એટલી માગો. નહીં હે બલિ, હું તો માત્ર 3 ડગલા એમને લેવા માંગતો નથી. હું બ્રાહ્મણનો દીકરો છું. તો હાથમાં જલ લે. હું તને સંકલ્પ કરાવું કે હે બલિ, હું તારી પાસે 3 ડગલા પૃથ્વી માંગુ છું. જ્યારે આટલું કહેવામાં આવ્યું, પછી પાણી આપ્યું નથી. ત્યારે એમ કહેવાય કે દૈત્યના ગુરુ એ શુક્રાચાર્ય એ જ્યાં બેઠા હતા ત્યાં ઉભા થયા. રે બલિ, તું સંકલ્પ ન કરતો, તું જેને વામન માને છે ના, એ તો વિરાટ છે. એ તારું સર્વસ્વ લૂંટી લેશે. નહીં, હું ભલે લૂંટાઈ જાઉં, ગુરુ વર્ય આપે તો મને એમ કેવું જોઈએ કે દઈ દે, તમે મારા ગુરુ છો. તમારે તો મને એમ કહેવાનું હોય, હે ગુરુ વર્ય, આજ તારા યજ્ઞની અંદર આવો પવિત્ર બ્રાહ્મણ આવ્યો છે ના, કારણ કે વામનજીનું રૂપ એવું હતું, સુંદર મજાનું રૂપ હતું. નાના એવા વામન બન્યા છે. હાથમાં દંડ કમંડળ છે, જેના મુખની અંદર એને તેજ છે. તું દઈશ ના તો લૂંટાઈ જઈશ. તું મારો શિષ્ય છે, યજમાન છે ને, એટલે તને એમ કહું છું કે તું દેતો નહીં. ત્યારે બલિએ કહ્યું કે આજ હું યજ્ઞમાં બેઠો છું તો હું આપને કહું છું ના કે હું જે માગશે એ આપીશ. કરાવો. એ બ્રહ્મદેવ, મને તમે સંકલ્પ કરાવો. ત્યારે હાથમાં જલ લીધું છે, પણ જલ દેવા જાય છે ના તો કમંડળની અંદરથી જલ નીકળતું નથી. જોજો, એને જલ નીકળતું ન હતું, કારણ કે હજી શુક્રાચાર્યને એમ હતું કે આ લૂંટાઈ જશે, આ લૂંટાઈ જશે. ત્યારે શુક્રાચાર્ય એમ કહેવાય કે કમંડળનો જે નાળચું હતું ને એની અંદર એક કીડો બનીને બેહી ગયા.
કીડો બનીને બેસી ગયા ના ત્યારે ભગવાને વિચાર કર્યો કે શુક્રાચાર્યને મારે શું કહેવું. એ તો ભલે દૈત્યના ગુરુ છે, પણ આજે જે માણસ દાન કરતો હોય આજ એને ખબર હોવી જોઈએ કે એના યજમાનને એમ કહેવાય કે દાન આપી દે, તું દાન આપી દે. અને ત્યારે એ જ વામનજીએ એક સળી લીધી છે અને સળી એ નાળતાની અંદર જ્યારે મારી ના ત્યારે શુક્રાચાર્યની એક આંખને ફોડી નાખી. જ્યારે એની આંખ ફૂટી ગઈ અને એ કીડો બની ત્યાં અંદર બેઠા હતા નથી જતા રહ્યા. સમજ્યા? એ જતા રહ્યા ત્યારે હાથમાં જળ આવ્યું અને સંકલ્પ કરાયો કે હે બલી, કહે કે તમે જે માગશો ના એ હું તમને આપીશ. માગશો એ આપીશ. 3 ડગલા પૃથ્વી, બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ કર્મ સમાધિના તત્સત બ્રહ્માર્પણ મસ્તુ કહી જ્યારે જલ નીચે મૂક્યું માપો એ જ ક્ષણે સુખદેવજી વર્ણન કરે બલી. બલીની આંખે બલી જોઈ રહ્યા જે વામનજી હતા ના એનું મસ્તક થઈ સ્વર્ગમાં ગયું. એના પગ પાતાળની અંદર ગયા. એક ડગલું મૂક્યું ના ત્યાં તો 3 લોક એને જીતી લીધા. બીજા ડગલાની અંદર પાતાળ લોકને પણ જીતી લીધો. પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ લોક 2 ડગલાની અંદર તો મપાઈ ગયા. ત્યારે વામનજી કહે કે હે બલી, તો કહે કે હવે મારું 3જું ડગલું ક્યાં મૂકું. ત્યારે બલી મૂંઝાણો કે હે બ્રહ્મદેવ, હે પ્રભુ, મને તો એમ કે તમે બાળક છો, 3 ડગલા ભરશો તો પૃથ્વી મારી કઈ જશે નહીં. પણ આજ મને નક્કી ખાતરી થઈ ગયું કે તમે કોઈ બ્રાહ્મણ નહીં, પણ બ્રાહ્મણના રૂપની અંદર તો તમે પ્રભુ છો. મેં ગઈકાલે કહ્યું હતું ને જ્યારે પુરુષ મૂંઝાય ના ત્યારે પત્ની એને સહકાર દે. વિંધ્યાવલીએ કહ્યું કે હે નાથ, આ તમારું પંચભૂતનું શરીર છે ના એની અંદર પણ પૃથ્વી તત્વ છે. તમે કહો, એ વામનજીને એમ કહો કે તમારું 3જું ડગલું એ કે મારા મસ્તક ઉપર મૂકો. બલિ રાજા કહે કે પ્રભુ, એક ડગલું બાકી છે ને તો એક કામ કરો, એ તમારું 3જું ડગલું એ મારા મસ્તક ઉપર મૂકો. જેવું એને 3જું ડગલું મસ્તક ઉપર મૂક્યું ના સુખદેવજી વર્ણન કરતા કહે બલિ રાજાને પાતાળમાં ચાપી દીધો. પાતાળમાં જ્યારે જતો રહ્યો દેવોને અતિ આનંદ થયો. પછી કથા છે, જ્યારે પાતાળમાં ગયો ના ત્યારે પરમાત્માએ પ્રસન્ન થયા કે માગો. જો ભગવાન ન્યા પ્રગટ થઈ અને કહી કે માગ બલી, આજ હું તારા દાન વડે કરી. તું તો દૈત્ય કુળની અંદર જન્મો છો, પણ તારું દાન એવું છે ને તો માગી લે. પ્રભુ હવે હું તો અહીંયા આવ્યો, જે હતું મેં 3 લોકનો રાજા હતો, તમે મને પાતાળમાં નાખી દીધો. તો કે એક કામ કરો, હું જ્યાં સુધી રહું ના, જોજો કેવું માંગ્યું, હે પ્રભુ, હું જ્યાં સુધી રહું ત્યાં સુધી
તમે મારી સન્મુખ રહો, મારા દરવાજે ખડા રહો અને હું નિરંતર તમારું દર્શન કરતો. ભગવાનને પોતાનો લોક છોડવો પડ્યો. વૈકુંઠમાંથી ભગવાન પાતાળમાં બલિરાજાની સામે ઊભા છે. અહીંયા માતાજીએ વિચાર કર્યો કે હવે મારે શું કરવું. ત્યારે કહેવાય કે શ્રાવણ મહિનો આવ્યો અને પૂનમ એવી તિથિ આવી, રક્ષાબંધનનો દિવસ આવ્યો. ત્યારે લક્ષ્મીજી કહેવાય પાતાળમાં ગયા હતા. આ કથા ભાગવતની અંદર નથી, પણ એ લક્ષ્મીજી એ પાતાળમાં ગયા હતા. ત્યારે એમ કહેવાય કે બલિરાજાને એને રક્ષા બાંધી છે. રક્ષા બાંધી ચાંદલો કર્યો. ત્યારે બલિરાજાએ કહ્યું કે માગો, આજ તમે મારા હાથે રાખડી બાંધીને છે, તમે માગી લ્યો. તો કે મારે કશું જોઈતું નથી, પણ તે જેને કેદ કર્યા છે ને, તારી સન્મુખ રાખ્યા છે ને, એ જે અખિલ તું બ્રહ્માંડના કરતા કે છે ને, એ મારો પતિ છે. તો કૃપા કરી મારો પતિ મને પાછો આપી દે, મારે આજ એટલું જ જોઈએ છે. ત્યારથી ભગવાન એ બલિના બંધનમાંથી મુક્ત થયા. આગળની કથા 10 મિનિટના વિરામ બાદ કહેવામાં આવશે. બોલો દ્વારિકાધીશની. હવે 12 વાગે રામ જન્મ છે, વામન જન્મ થઈ ગયો. બધાએ દર્શન કરી લીધા વામન ભગવાનના. બોલો વામન ભગવાન કી જય. પરિવાર બેઠો હોય અને આવી જે બોલાય, મંડપ પૂછો થઈ બહાર નીકળી જવું પડે, એવી જે બોલવી પડે. બોલો કષ્ટભંજન દેવની, રામચંદ્ર ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની જય. ભાઈ આ પહેલા વહેલા બોલો ઉભા કર્યા, મને આમાં કંઈ ફાવે નહીં, પણ મોટકા પરિવાર એટલે અમારો લાધાણી બાપા એટલેની વાત જ જુદી ભાઈ. એના હનુમાનજી મહારાજ એના કાંઠે જ્યારે આવે ને, ત્યારે મેં એવા ક્યારેય કોઈથી દર્શન નથી કર્યા દાદાના, એવા દર્શન એના કાંઠે થાય. એ હનુમાનજી મહારાજનો અનંત ઉપાસક હતા. અને આજ એમને રાજી કરવા આ મોટકા પરિવારના અમારા ભાઈઓએ જે પારણ કરી છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જય સ્વામિનારાયણ, જય બજરંગ, જય શ્રી રામ. અમી ભરેલી નજરો રાખો, મેવાડના શ્રીનાથજી. અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, મેવાડના શ્રીનાથ.
અમી ભરેલે અમી ભરેલે નજરો રાખો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી સુખદેવજી વર્ણન કરતા કહે, હે રાજન, હું તમને ભાગવતની કથા કહું છું. જે બલિ રાજાને એ સ્વર્ગના પાતાળમાંથી અને પૃથ્વી ઉપરથી જેની સત્તા હતી એ સત્તા લઈ અને દેવોને એના લોક સોંપ્યા છે. દેવતાઓ જ્યારે પ્રાર્થનાને કરીને ત્યારે કહ્યું કે દેવો, તમે એમ મનની અંદર નહીં માનતા કે મને તમે વાલા છો, દૈત્યો વાલા નથી, મને એ પણ વાલા જ છે. પણ જ્યારે માણસ કર્મ એવું કરે ત્યારે એને દંડ દેવો પડે. ઘણા વર્ષો સુધી અદિતિ અને કશ્યપને જ્ઞાનની કથા કહી વામનજી પોતે જંગલમાં તપ કરવા જતા રહ્યા. પોતાની સમય મર્યાદા પરિપૂર્ણ કરી પાછા ભગવાન પોતાના લોકની અંદર આવ્યા. હે રાજન, મેં તને 24 ભગવાનના અવતાર થયા. એ જ પરમાત્મા 10મો અવતાર એને મત્સ્ય અવતાર ધારણ કર્યો છે. હું તને એની કથા કહું છું, સાંભળ. એક વિચાર કરજે હે રાજન, આ ભાગવત એ નિરંતર એનું તમે પાન કરો. વિચાર કરજો કેટલા વર્ષથી આ વેદ વ્યાસે આ ભાગવતની રચના કરી. ઘણા વર્ષો થયા આ ભાગવતની રચના થઈ. છતાં તમે એનું પાન કરો ના, એને વાંચો તા તમે એની અંદર તમને કંટાળો ન આવે. આમાં કંટાળો ન આવે. લોકહિતથી ભાગવતની અંદર એમ કહેવાય કે પૃથુ રાજાએ આ પૃથ્વી ઉપરથી એમ કહેવાય કે રસ ઉડી ગયો હતો. દુષ્કાળ જ, એની ઉપર વરસાદ થતો જ ન હતો. ત્યારે કહેવાય પૃથુ રાજાએ 100 યજ્ઞ કર્યા હતા. એને તપ કર્યું અને તપના પ્રભાવથી એને કહેવામાં આવ્યું કે તમે યજ્ઞ કરો, અને 100 યજ્ઞ પરિપૂર્ણ થતા વરસાદ આવ્યો હતો. આ પૃથ્વીની અંદરથી રસ આવ્યો હતો. આ પૃથ્વીની અંદરથી રસ જતો રહ્યો હતો. કઈ પણ અનાજ કે કશું થતું ન હતું. જેને તમને જન્મ આપ્યો છે ના, વિચાર કરજો મારા વાલા, એ રાત્રિ ને દિવસ તમારી ઉપર એ નજર રાખે છે.
ઈ કે મારો બનાવેલો એ દુખી ન હોવો જોઈએ. એ નજર રાખે છે કે મેં જેને બનાવ્યા છે એ દુખી ન રહેવા જોઈએ. જેને જેટલું દેવાનું છે એટલું જ એને મળવું જોઈએ. અને તમારું દીધેલું એ અફળ ન જાય. તમારા ભાગ્યની અંદર હોય. મેં પહેલા દિવસે મંગલાચરણ કરીને તમને કહ્યું હતું કે આત્મદેવ બ્રાહ્મણ હતો, પરિપૂર્ણ હતો, નિરંતર એ ત્રિકાળ સંધ્યા કરતો હતો, છતાં એને મહાત્માએ કહ્યું કે હે બ્રહ્મદેવ, તમારા 7 જન્મની અંદર તમારે દીકરો નહીં જાય. તમારા ભાગ્યમાં હોય ને એટલું જ તમને પ્રાપ્ત થાય. વધારે લેવાની ક્યારેય અપેક્ષા રખાય નહીં. એટલે તો વારંવાર હું કહું, તમે ક્યાંય મંદિરની અંદર જાઓ ના તો ક્યારેય પરમાત્માની પાસે 2 વસ્તુ, સંતતિ અને સંપત્તિ કોઈ દી મગાય નહીં. તમારા ભાગ્યમાં હશે ના તો તમને આપશે. એક શેઠને કઈ સંતાન ન હતું. શેઠ અને શેઠાણી કહેવાય કે ગામની પાસે એક મંદિર હતું, ત્યાં મહાત્માજી રહેતા હતા. એને એક વખત જઈને કહ્યું કે મહાત્માજી, મને એક બતાવો કે આટલું હું ધર્મ કાર્ય કરું. હું કોઈ દી કોઈને દુખી કરતો નથી. મેં કોઈ મને પૈસા આપે કે ના આપે, માલના, તો હું એને માલ આપી દઉં છું. હું ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા રાખું છું. પણ વિચાર કરજો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી એ તો આપણી ફરજ છે. એ તો ફરજનો ભાગ છે. તો એનો અર્થ એ નહીં તો કે મને બતાવો મહાત્માજી, મારા ભાગ્યમાં સંતાન છે. ત્યારે કહેવાય કે સંત બેઠા હતા, આંખો બંધ કરી એને કહ્યું કે તારા 5 જન્મની અંદર તારી ઘરે દીકરો નહીં થાય. નહીં થાય કારણ કે તારું ભાગ્ય જ એવું છે. પણ સંતને એમ થઈ ગયું કે આ છે પવિત્ર, ઈ પવિત્ર છે ના, એટલે કે ચાલ એને મારા તપ વડે કરી. એને કહ્યું કે મારું તપ છે. ઈ કે મારા તપ વડે કરી તો આ ફળ તારી પત્નીને ખવડાવજે. જા, તારા ઘરે એક દીકરો થશે. એક દીકરો થશે. અને તને કહી દઉં કે એ દીકરો 11 વર્ષ और 5 વર્ષ અને 11 દિવસ થશે. હે શેઠ, એ તારું રાતનું રતન એ મરી જશે. પણ તને જગતની અંદર કોઈ વાંજ્યો નહીં કહે. કોઈ જગતની અંદર તને વાંજ્યો નહીં કહે. છતાં એમ કહેવાય, શેઠે ફળ લઈને જ્યારે પોતાના ઘરે આવ્યા, એની શેઠાણીને કહ્યું કે શેઠાણી, આપણા ભાગ્યની અંદર 5 જન્મ સુધી મારા તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી. પણ મને આ એક તપસ્વી આપણા ગામના જે સંત છે એને મને આ ફળ આપ્યું છે. અને એને કહ્યું છે કે આ ફળ તારી પત્નીને ખવડાવજે. તારા ઘરે એક દીકરો થશે. પણ એની આયુષ્ય કેટલી? ઈ કે 5 વર્ષ ને 11 દિવસ થશે. તારો દીકરો એ જતો રહે. છતાં વિચાર કરો, એની પત્નીએ ફળ ખાધું. અને સંતની પ્રસાદી હતી. એ 5 વર્ષ અને 11 દિવસનો સમય આપ્યો તો શેઠાણીના
પેટની અંદર ગર્ભ રહ્યો છે. એના પેટમાં જ્યારે ગર્ભ રહ્યો, એને જોયું, સુખ આવવા લાગ્યું, સુંદર મજાના સપનો આવવા લાગ્યા. 9 માસ પરિપૂર્ણ થતા એમ કહેવાય શેઠની ઘરે એક દીકરાનો જન્મ થાય છે, જ્યાં એક પણ દીકરો કે દીકરી ન હતા. એક પણ દીકરો કે દીકરી ન હતા. જ્યારે દીકરાનો જન્મ થયો, ખૂબ પેંડા અને મીઠાઈને જેને વેચી છે અને ઠાકોરજીની પાસે જઈને હાથ જોડીને કહ્યું કે હે નાથ, તમે દીકરો તો આપ્યો, પણ આવો અલ્પ ઉપાય કેમ? તારા ખજાને ક્યાં ખોટ છે હે નાથ? તારા ખજાને ક્યાં ખોટ છે હે હરી? શેઠ ને શેઠાણી જાણતા હતા આ 5 વર્ષ ને 11 દિવસ થશે, આપણું રાખનું રતન જતું રહેશે. 1 વર્ષ ગયો, 2 વર્ષનો દીકરો થયો, 4 વર્ષ વીતી ગયા. 5મા વર્ષમાં બેઠો ત્યારે એક રાત્રિના સમયે કહેવાય શેઠાણી એ શેઠને કહે છે કે સાંભળો છો? ઈ કે બોલો ના. આજ 5મા વર્ષ પરિપૂર્ણ આપણા દીકરાને થયા છે. હવે તો નાથ, આપણો દીકરો એ 11 દિવસ સુધી માત્ર જીવશે. 11 દિવસનો જ્યારે સૂર્યનો અસ્ત થશે ના, શેઠાણી કહે કે આપણું રાખનું રતન રોળાઈ જશે, આપણું રાખનું રતન રોળાઈ જશે. એક દિવસ પસાર થયો, 2 દિવસ થયા, 6-7 દિવસ વયા ગયા. હવે તો 10મા દિવસનો જ્યારે સૂર્ય ઉગ્યો ના, 1 દિવસ બાકી હતો. શેઠાણીએ પોતાના દીકરાને કહ્યું કે બેટા, હવે આ 3જા માળની માળેથી તું નીચે નહીં ઉતરતો. જો નીચે ઉતરીશ ના, તારે જે કઈ જોતું હોય ના એ ઉપરથી માગજે. 11મા દિવસનો જ્યારે સૂર્ય ઉદય થયો, દીકરો ઉપર છે. શેઠ શેઠાણી આજ કહેવાય શેઠ દુકાને ગયા નથી, બંધ કરીને ઠાકોરજીની પાસે બેસી ગયા. હાથ જોડીને ઠાકોરજીને કહ્યું કે હે હરી, તે દીકરો દીધો પણ અલ્પ ઉપાયે આટલી એની આયુષ્ય, તારા ખજાનાની અંદર તો ક્યાં ખોટ છે હે વાલા? જેની ઘરે ખાવાનું નથી ત્યાં તું કેટલા દીકરા દેશ? મારે અખૂટ અન્નના ભંડાર ભર્યા છે તો મારે શેર માટીની ખોટ છે. કંઈક તો વિચાર કર દયાળુ, કંઈક તો કૃપા કર, કંઈક કૃપા કરે હે નાથ. હું તારી પાસે 2 હાથ ફેલાવી તારી પાસે ભીખ માંગુ છું. હું તો પાપી, આ મૃત્યુ લોકનો માનવી છું. મેં પુણ્ય નથી કર્યા, એટલા પાપ કર્યા હશે કદાચ, મને તો કશી ખબર નથી. હવે એક કૃપા કરી દે. બરોબર બપોરના 12 થયા, સૂર્ય મહારાજ માથા ઉપર આવ્યા. ત્યારે
શેઠ જે શેરીમાં રહેતા હતા ના એ જ શેરીની અંદર કહેવાય કે એક ભિખારી નીકળ્યો છે. એ ભિખારી રાડો પાડતો પાડતો સાદ કરતો કહેતો, કોઈ છે દયાળુ કે મને અન્નનો ટુકડો આપે? છે કોઈ દયાળુ? પણ જેવા તમારા સંસ્કાર એ સંતાનોને તમે આપ્યા છે ના, શેઠનો દીકરો બહુ દયાળુ હતો. ઈ કે માં કોઈ ભિખારી છે અને એને 3 દિવસથી અન્નનો ટુકડો એના મુખમાં મૂક્યો નથી. તો એક કામ કર, હે માં, મને ખાવાનું દે તો નીચે જઈને એને ખવડાવી આવો. નહીં બેટા, તારે આ 3જા મહેલથી નીચે નથી ઉતરવાનું, 3જા માળેથી તારે નીચે નથી, તારે એને ખવડાવવું છે. ત્યારે કહેવાય કે શેઠાણીએ એક કુલડી લીધી છે, એની અંદર ખીચડી મૂકી, રોટલી મૂક્યું, શાક મૂક્યું, ગોળનો ગાંગડો મૂક્યો, દોરી બાંધી દીકરાને કહ્યું કે બારી ખોલ, અને તું એ ભિખારીને સાથ પાડે. એ ભિખારી એમ કરીને જ્યારે દીકરાએ સાથ પાડ્યો, તને ભૂખ લાગી છે ના, તો એક કામ કર, તો અહીં નીચે આવ. એ ભિખારી શેઠના દરવાજે જ્યારે નીચે આવ્યો ના, ત્યારે શેઠાણી એમ કે એના દીકરાને કહ્યું, બેટા આ કુલડી રે, આ દોરી બાંધી છે ને, એને પકડીને બારીમાંથી નીચે જવા દે, નીચે જવા દે. પણ જ્યારે બારીમાંથી કુલડી નીચે જવા દેતો હતો ના, ત્યારે જેને કડકડતી ભૂખ લાગી છે, 3 દિવસથી જેને એક અન્નનો ટુકડો એના મુખમાં નથી, ભિખારીએ પોતાના 2 હાથથી એ કુલડી જ્યારે લીધી, એ જ દરવાજે, શેઠના દરવાજે એમ કહેવાય કે ભિખારીએ અન્ન ખાધું. વિચાર કરો, 3 દિવસ જેના પેટમાં કશું ગયું ન હોય, એની ભૂખ કેટલી હશે. એક મોટો લોટો ભરીને શેઠાણી પાણી પાવા. ભિખારીએ જ્યારે જમી લીધું ના, ત્યારે કે લે ભાઈ, તો ખોબો વાર ના, તો હું તને પાણી પા. એક લોટો પાણી ભિખારી પી ગયો. જોજો, માણસના પેટમાં અન્ન જાય ને, અન્ન ગયા પછી ઓટકાર આવે ના, ત્યારે માણસના ઉદ્ગાર નીકળી જાય છે. ખાધા પછી તમને જેને ખવડાવ્યું હોય, ભલે તમે કોઈની ઘરે ગયા હો અથવા તો મંદિર તીર્થની અંદર ગયા હો, પણ જમી લ્યો ના, એટલે તમને એવો અન્નનો ઓડકાર આવે, શબ્દો સરી પડે. એને કહ્યું કે માં, આજ તે મારા પેટની ભૂખને બુજાવી છે ને, તો ભગવાન તારા દીકરાઓને લાંબુ આયુષ્ય આપશે. આટલા શબ્દો એમ કહેવાય કે શેઠાણીએ આ ભિખારીના મોઢેથી સાંભળ્યા, ત્યારે એ જગ્યાએ શેઠાણી આંખમાંથી અશ્રુની ધારા વહી કે ભાઈ, તને ક્યાં ખબર છે કે આજ આ સૂર્ય મહારાજનો હસ્ત થશે ના, ત્યારે મારું આ રાખનું રતન રહેવાનું એ નહીં રહે, એ જતું રહેશે. તને ક્યાં ખબર છે? સાંજ પડવા આવી, ભગવાન સૂર્યનારાયણ પોતાના ઘરે જતા રહ્યા.
7 વાગ્યાનો સમય થયો, દીકરાને કશું ન થયું. ત્યારે દીકરાને કશું થયું નહીં ના. વિચાર કરજો, શેઠાણીના મનની અંદર અભિમાન નહીં, પણ એને એમ થઈ ગયું ખરી ક્યાં દેવતાની કૃપા થઈ ના કે એને પોતાના કાળને હડસેલી દીધો. જેટલા શ્વાસ જન્મ અને મૃત્યુની વચ્ચે હોય ના એટલા જ તમે લઈ શકો. જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે સમયગાળો છે ને એ મારું તમારું જીવન છે. એમાં કશું મિથ્યા થતું નથી. તમે એક શ્વાસ વધારે લઈ શકતા નથી, એક ઓછો લઈ શકતા. એ જ દિવસ શેઠ અને શેઠાણી વિચાર કરે, સવારના પોરમાં કશું કરવું નથી, નાઈ ધોઈ ઠાકોરજીની પૂજા કરી પોતાના દીકરાને લઈને, જેને જે સંતે ફળ આપ્યું હતું ના એના આશ્રમમાં ગયા. ન્યા જઈ અને એને કહ્યું કે મહાત્માજી, આજથી 5 વર્ષ ને 11 દિવસ પહેલા તમે મને આ ફળ આપ્યું. જે ફળ આપ્યું હતું એ ફળ મારી પત્નીને મેં ખવડાવ્યું ના, તો મારી ઘરે દીકરો થયો. અને ત્યારે તમે મને એમ કહ્યું હતું કે આ દીકરો એ 5 વર્ષ ને 11 મહિના સુધી જ જીવી શકશે. 11મા દિવસના સૂર્યનો અસ્ત થશે, એ મરી જશે. મહાત્માજી, અમે અભિમાનથી નથી કહેતા, પણ આજ તમારી સામે આ બેઠો દીકરો છે ને, એને 5 વર્ષ ને આજ 12મો દિવસ છે. એ મહાત્માજી, અમારા દીકરાનું એને એવું શું પુણ્ય કર્યું ના કે એને પોતાના કાળને હડસેલી દીધો. બોલે, એને પુણ્ય એવું શું કર્યું? હોઈ ન શકે. મહાત્માજી કે મેં કહ્યું એમાંથી એક ઘડી પણ ઓછી ન થાય. એ જ ક્ષણે કહેવાય મહાત્માએ આંખો બંધ કરી સમાધિ ચડાવીને જોયું ના, શેઠ, હવે તારા બાળકને કશું નહીં થાય. હવે તારો બાળક એ તો પૂર્ણ આયુષ્ય ભોગવી એ જશે. તો કહો એ મહાત્મા, મારા દીકરાએ શું પુણ્ય કર્યું કે બરોબર ગઈકાલે 12 વાગે કે તારી શેરીમાં કોઈ એક ભિખારી નીકળ્યો હતો. એ ભિખારી જેને પગની અંદર ચંપલ પહેર્યા પણ ન હતા, એ રાડો પાડી પાડીને કહેતો હતો કે કોઈ દયાળુ છે, કોઈ એવા દયાળુ છે કે હું 3 દિવસથી મેં અન્નનો ટુકડો મોઢામાં નથી મૂક્યો, કોઈ મને આપો. તઈ તારા દીકરાએ એક કુલડીની અંદર એને ખાવાનું આપ્યું ના, તે એ જ ભિખારીએ 2 હાથ આમ કરીને જ્યારે કુલડી લેતો હતો ને, ત્યારે એક કાળ રૂપી એક નાગણી એ તારા દીકરાને કરડવા જઈ રહી હતી. એ કાળ રૂપી નાગણી પણ જેવી એને એમ કે દાન કર્યું, કુલડી ભિખારીના હાથમાં આવી ત્યારે ભિખારીના પગ નીચે કાળ રૂપી નાગણી દબાઈ ગઈ. કાળને હડસેલી દીધો. હવે તારા દીકરાને કશું નહીં થાય. જે કંઈ કરીએ છીએ અહીંયા ને અહીંયા પ્રાપ્ત થાય. દાન, જપ, તપ
હું તમને કથા એ કહેવા જઈ રહ્યો હતો. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે કે મનુ મહારાજ એના એક પુત્ર ઉતાનપાદ અને એક પુત્ર હતા પ્રિવ્રત રાજા. મેં ઉતાનપાદના ઘરે ધ્રુવજી જન્મા એની ગઈકાલે તમને સંક્ષિપ્ત મેં કથા કહી દીધી. પણ આ પ્રિવ્રત રાજાનું એની ઘરે એના વંશની અંદર નાભાગ થયા. નાભાગના ઋષભદેવ થયા અને ઋષભદેવના ભરત કરીને રાજા થયા અને ભરતની ઘરે બીજા જન્મની અંદર ભરત જડ ભરત થયા. ભરત જ્યારે એમ કહેવાય એ રાજ સિંહાસન કરતા હતા. ખૂબ રાજ્ય એનું સારું હતું, પણ એને એમ થયું મારે જંગલમાં જઈને તપ કરું. જો કેવી કથા વ્યાસજીએ બનાવી. મેં બીજે દિવસે તમને કહ્યું હતું કે તમે ઘરમાં રહીને પણ તમે ભક્તિ કરી શકો. ભરતજી રાજપાટને છોડી દીકરાઓને રાજ દઈ અને જંગલમાં ગયા. ત્યાં જંગલમાં એક ઝૂંપડી બનાવીને જાપ કરે છે. એ જાપ કરતા હતા ને ત્યાં એમ કહેવાય કે કોઈ એક હરણનું ટોળું, જોજો સાંભળવા જેવી આ કથા છે. એક હરણનું ટોળું એની ઝૂંપડીની પાસેથી પસાર થયું ને તો એક તાજું જન્મેલું બચ્ચું હતું હરણનું. એ ટોળાથી વિખૂટું પડી ગયું. એ ભરતજીની ઝૂંપડી આવીને ઉભું રહ્યું. ભરતજીની નજર બચ્ચા ઉપર પડી. કારણ કે હરણનું બચ્ચું નાનું હોય ને એની ઉપરલી ચામડી બહુ સારી હોય, તમને રમાડવાનું મન થાય. અને આવ્યા હતા તપ કરવા. રાજપાટ છોડીને ભરત એ તપ કરવા આવ્યા હતા. એને હરણના બચ્ચાની ઉપર આમ દેખતા એને અતિ આનંદ થયો. એને હરણનું બચ્ચું ઊભા થઈ લઈને પોતાના ખોળામાં મૂક્યું. મારા હાથમાંથી ની બાજુ મૂકી દીધી. એને રમાડવા લાગ્યા. હે મારા હરણ રાજકુમાર, તમારે પાણી પીવું છે, તમારે જમવું છે. હાથ ફેરવતા જાય. અને એમ કરતા કરતા હરણનું બચ્ચું એ ભરતજીના ખોળામાં હુઈ જાય. પછી ભરતજીને પગ હલાવવો હોય ને તો એ વિચાર કરે હું પગ હલાવીશ તો આ જાગી જશે. તો જાગી જશે તો એટલે દરરોજને માટેનો આ ક્રમ થઈ ગયો. એને પાણી પાય, દૂધ પાય, એને ખવડાવે. હાય મારું હરણનું બચ્ચું, મારા હરણ રાજકુમાર. એમ કરતા કરતા હરણ મોટું થવા લાગ્યું. એક સમય એવો આવ્યો કે એક હરણનું જ્યારે બીજું ટોળું નીકળ્યું ને આ તો એની નાઈત હતી. ભરતજીના આશ્રમમાં હરણ હતું પણ એને એની નાઈતને જોઈને તો એને ભેગું થઈ ગયું. એની સાથે હરણ ભળી ગયું. પણ વિચાર કર્યો અહીંયા ભરતજી આખા વિસ્તારમાં પોતાના હરણને ગોતવા નીકળ્યા. ક્યાંય એનું હરણ ન મળ્યું. મારું હરણ રાજકુમાર. ક્યાંય એને જડ્યું નહીં. એમ કરતા કરતા ખાવાનું પીવાનું છોડી પોતાનો ઝૂંપડી ક્યાંથી બધું છોડીને ભરતજી અંતે મરી ગયા. ગતા પ્રાણ, એના પ્રાણ નીકળી ગયા. એને બીજો જન્મ એનો હરણનો થયો. કહેવાનું તાત્પર્ય છે કે મળતી વેરા બાપા હોય કે મા હોય ને, ગઈડા ખાટલામાં હોય ને, એને પૂછી લેવાય તમારી કઈ ઈચ્છા છે.
નકર બીજો જન્મ એવો આવે ઈ એમ કે નાનકાના હાથનું મારે પાણી રહી ગયું, એ પાણી પીવા પાછા માજી આવે. પણ કહેવાનું બીજો જન્મ હરણનો થયો, એને પૂર્વ જન્મ યાદ હતો કે હું આ જન્મમાં રાજા હતો ને મારું નામ ભરત હતું. પણ પરમાત્માને પ્રાર્થના કરીને કીધું કે હવે મને તમે જન્મ આપો ના તો કોઈની ઉપર હું એટલો પ્રેમ નહીં કરું, હું એટલો પ્રેમ નહીં કરું. એટલે બીજો જન્મ ઈ કે મારે જન્મ ભલે મને માનવ નો મળે પણ એની અંદર મારે જડ ભરત થવું, એટલે ગાંડા થવું કે એટલું કામ કરવાનું, બાકી હરિભજન ભગવાનની ભક્તિ કરવાની. જોજો સાંભળજો, વાત બહુ કથા સારી છે, જીવનની અંદર એને ઉતારવાની છે, જીવનમાં ઉતારવા જેવી કથા છે. બીજો જન્મ એક બ્રાહ્મણના ઘરે ગયો, 4 ભાઈઓ હતા. એ 4 ભાઈઓમાં આ સૌથી નાના, આનું નામ, આને કોઈ દીકરી નહોતું દેતું, એને કર્મકાંડી નહોતું આવડતું, પણ એની 3 ભાભીઓ હતી ને જડ ભરતને જે કામ ચીંધે કે ભરત અહીંયા આવો. ઈ કે બ્રાહ્મણ હતો ને એ ઢોર રાખતા હતા, ખેતીવાડી હતા, એટલે કે ભરત અહીંયા આવો. એટલે ભરત ત્યાં જાય, ઈ કે આ છાણ વાસીદા છે ને એ ભેગા કર્યા ખેતરે નાખી આવો. એટલે જેટલા 5 હુંડા હોય 6 હુંડા હોય ને એ ભર્યા હોય ને ભરત માથે લઈ એ ઉકળે નાખી આવે, પણ હુંડલો પાછો ન લાવે. એ બધાય હુંડલા નાખી આવે. બીજે દિવસે એની ભાભીઓ પાછો વાસીદું કરે ને હુંડલા ગોતે જ ક્યાંય જડે નહીં. પાછા ભરતને બોલાવે, ભરત અહીંયા આવો. ઈ કે કાલ તમે છાણ વાસીદું કર્યું હતું હુંડલા હતા કે ઈ કે તમને નહોતું કીધું આ ઉકળે નાખી આવો તો નાખી આવ્યો. અરે ભરત, ઈ હુંડલો ન નખાય, એની અંદરનો વાસીદું કચરો હોય એ નખાય. ઈ કે તમે મને ચોખવટ કરી હતી? ચોખવટ તો કરી નહોતી ને. ચોખવટ કરી હોત તો રાત્રિનો સમય થાય, 3 ભાભી એ પોતાના પતિને કે આ તમારો ભાઈ તો હાવ ગાંડો છે, કાંઈ કામ આવડતું નથી. તો કે એક કામ કરો કે તમે આપણી કે વાડી છે ને બહુ દૂર છે ગામથી, ભાત અમારે ઘરે જમવા આવવું પડે, શિરામણ કરવા, બપોરા કરવા. તો ભરતને ભાતો લઈને ત્યાં મોકલો. ભરતને ભાતો બનાવી દીધું. બીજા દિવસે ભરત ભાતો લઈ અને જ્યારે વાડી તરફ પ્રયાણ કર્યા તો જોજો, તમે કોઈ ખાવાની વસ્તુ લઈને જાઓ ને ત્યારે કૂતરાને એની સુગંધ બહુ, કૂતરાનું નાક બહુ સારું. એટલે ભરત ભાતો લઈને જતા હતા, એટલે સામે કૂતરું મળ્યું ત્યારે આને તો દયા જ કરવી હતી. હે મારા પ્રભુ, તમારે ખાવું છે? એટલે કૂતરું પૂંછડી પટપટાવા માંડ્યું. પટપટ જ્યારે પૂંછડી પટપટાવા માંડ્યું, અને એ જ સમયે એને ભાતું ખોલ્યું તો એક કૂતરાને રોટલી દીધી. ઘડીક થયું બીજું આવ્યું. બીજું જ્યારે કૂતરું આવ્યું તો એને કહ્યું કે હે મારા પ્રભુ, તમારે પણ ખાવું છે? એમ કરી જેટલું ભાત હતું, શાક ને રોટલી જે હતું એ બધું ખવડાવી દીધું. ખાલી ટિફિન બાંધી અને ભરત જ્યારે વાડીએ ગયા, વિચાર કરો જે માણસ ખેતીનું કામ કરતા હોય એને ભૂખ કેવી લાગે.
બપોરના 12:30 થયા અને ત્રણેય ભાઈઓ હાથ ધોઈ અને પીપળાના છાંયે એને ભાતું ખોલ્યું તો અંદર કાંઈ નહોતું. અરે ભરત, આની અંદર કાંઈ નથી. એ કે મારા પ્રભુ આવ્યા હતા ને. અરે પ્રભુ ન આવે કે ના, આવ્યા હતા. એને 4 પગ હતા, એક એને પૂંછડી હતી. અને મેં પૂછ્યું કે હે મારા પ્રભુ, તમારે જમવું છે? તો એને પૂંછડી પટપટાવી કે હા. મેં ભાતું ખોલીને એને 1 રોટલી દીધી. તે ઘડીક થયું ને ત્યાં બીજા આવ્યા. એને મેં પૂછ્યું કે હે મારા પ્રભુ, તમારે જમવું છે? કે એને પૂંછડી પટપટાવી. અરે મૂર્ખા, એ પ્રભુ ન કહેવાય, એ કૂતરા છે. એ કે મારે મન તો પ્રભુ હતા. હદ કરી આને તો હવે કાંઈ નહીં આવડે, શું કરવું? તું અહીંયા એક કામ કર કે આ છેલ્લો કોહ કાઢવાનો છે. પેલા કૂવામાંથી પાણી કાઢવા કોહ અંદર જવા દેતા. આગળ ચામડાનું મોઢું હોય. ઈ કે છેલ્લો એક કાઢવાનો છે. તું કે એ કોહ કાઢીને પછી તું ઘરે આવજે, અમે ત્રણેય ભાઈઓ જમવા જાય. કે કાંઈ વાંધો. સુખદેવજી વર્ણન કરતા કહે કે આને તો ક્યાં કાંઈ કરવું, આને તો પરમાત્માની ભક્તિ કરવી હતી. એને વિચાર કર્યો તો ઓલા જન્મની અંદર હું ડાયો બન્યો, મારાની અંદર બુદ્ધિ હતી, મેં જેને જેને પ્રેમ કર્યો મારે એ જન્મ લેવા પડ્યા. પણ આ જન્મની અંદર મારે કોઈને પ્રેમ જ નથી કરવો, કોઈને મારે પ્રેમ કરવો નથી. ત્રણેય ભાઈઓ ઘરે આવ્યા ને તેમાં જમી અને પછી કીધું કે ભરત ભાતો લઈને નહોતા આવ્યા. ઈ કે હું ભાતો લઈને આવે? હાવ ભાતો ખાલી હતું, એને કૂતરાને ખવડાવી દીધું. ત્રણેય ભાભીઓ કે હવે તો હદ કરી, શું કરવું? ફરી વખત ત્યાં જમવાનું બનાવ્યું. ત્રણેય ભાઈઓ જેમાં જમીન હજી તો આડે પડખે થયા ને ત્યાં ડેલી ખખડી. ખોલો ખોલો. ભરતનો અવાજ સાંભળીને એક ભાઈ આવીને ડેલી ખોલી ના તો ભરત આખું કોહ છે ને બળદિયાની સાથે એ ઘરે લઈ આવ્યો. અરે ભરત, આ શું કર્યું? એ કે તમે નહોત કીધું છેલ્લો કે કોહ કાઢીને આવજો? આ છેલ્લો કોહ કાઢીને આવ્યો કે? અરે મૂર્ખા, ન્યા ન્યા રખાય, એને ઠાલવી દેવાય, પાણી જતું રહે. એ કે તમે ચોખવટ નહોતી કરી, ચોખવટ કરી આપણને તમે કેટલું એટલું મેં કર્યું. પછી તો ત્રણેય ભાઈઓ મૂંઝાઈ ગયા કે હવે શું કરું, આને કામ શું ચીંધવું. સુખદેવજી વર્ણન કરતા કહે, સાંભળો રાજન, કે આપણા ત્રણેય ભાઈઓ કે ખેતરની અંદર છે ને ઝાડમાં દાણા આવી ગયા, બાજરામાં દાણા આવી ગયા, અને બહુ પશુ પક્ષી આવે છે ને તો એક કે મેળો બનાવી દઈને થોડા કાકરા એને આપી દઈને એક ગોફણ આપી દઈ. એને કહેવાનું તને આમાં રાખી ગોફણમાં પાણો અને આમ ફેરવાનું, જે કોઈ કે પક્ષી બેન એને ઉડાડવાનું, એ એને આવડે. ત્રણેય ભાઈઓએ મેળો બનાવ્યો સુંદર, પથ્થર આપ્યા નાના નાના, અને પછી ગોફણ આપીને કીધું કે જો ભરત, તારું બપોરનું અને સાંજનું ટિફિન અહીંયા આવી જશે, તારે ઘરે આવવાની જરૂર નથી. જો આ ડુંડાની અંદર દાણા આવી ગયા છે, તારે કામ એટલું કરવાનું, કોઈ પક્ષી બેન તો આ ગોફણની અંદર પથ્થર મૂકી આમ તું ગોળ ફેરવીને એક છેડો મૂકી દઈશ ને એટલે કે પક્ષી ઉડી જશે, વાંધો નહીં. પાને ક્યાંય કરવું હતું, આને તો માત્ર હરિનું સ્મરણ કરવું હતું. ભાઈઓ કહીને જતા રહ્યા
અને પક્ષીઓ કઈ દાણા જોયે એટલે આગા જાય નહીં. અને ત્યારે એ બોલ્યો, શું બોલ્યો? એ મારા હરી કેરા હોલડા, દાણા ચણી ચણી જાજો મારા, ભાઈઓ આવે ત્યારે ઉડી ઉડી જાજો. હે મારા હરિના હોલડા, હે મારા હરિ કેરા હોલડા, દાણા ચણી ચણી જાજો મારા, ભાઈઓ આવે ત્યારે ઉડી ઉડી જાજો. હે મારા પ્રભુ કેરા પારે વડા, દાણા ચણી ચણી જાજો મારા, ભાઈઓ આવે ત્યારે ઉડી ઉડી જાજો. એક પણ પક્ષીને ઉડાડ્યું નહીં. હે મારા એક પક્ષીને ઉડાડ્યું નહીં. બીજો દિવસ થયો ને એમ કહેવાય કે આજ ત્રણેય ભાઈઓ અને ત્રણેય ભાઈની વહુ જ્યારે એમ કહેવાય પસેડિયું લઈ એને પાછળ બાંધે ને ડુંડા કાપવા